જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો અંતે ફરી કૌભાંડનો પર્દાફાશ જોવા મળી રહ્યો છે। તો તમે જોઈ રહ્યા છો ક્લાસ 1, 2, 3ની ભરતીમાં પારદર્શિતા સામે ઉમેદવારોના સવાલો ઊભા થયા છે। મિત્રો આવા કૌભાંડો થાય છે તો ભરતીનું શું થશે? તો પછી સ્ટાફ નર્સિંગનું કૌભાંડનું અત્યારે મિત્રો શું નવા ન્યૂઝ છે? તો તમામ ઉમેદવારો માટે ઇમ્પોર્ટન્ટ માહિતી છે। વિડીયો સુધી નિહાળશો એ નંબર વિનંતી છે, અને નવા ખાસ ચેનલ પર છો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। મિત્રો વાત કરીએ તો આપણને ખબર છે કે હમણાંથી કૌભાંડો વધુ જોવા મળી જાય છે, જેમાં સ્ટાફ નર્સિંગનું એબીસીડી કૌભાંડ હોય કે પછી આ જે ક્લાસ 3નું જે જીપીએસસીનું કૌભાંડ હોય એ પણ સામે આવી રહ્યું છે। તો મિત્રો ફરી કૌભાંડનો પર્દાફાશ જોવા મળી રહ્યો છે। શું છે અપડેટ, થોડી વિગતવાર ચર્ચા કરવાનો છે, અને સ્ટાફ નર્સિંગની એબીસીડીનું કૌભાંડ કેટલીની એની અપડેટ પહોંચી છે એની પર થોડી પ્રોપરલી માહિતી આપવાનો છે। તો વિડીયો સુધી નિહાળવા નમ્ર વિનંતી છે। હવે મિત્રો વાત કરીએ પહેલા સ્ટાફ નર્સિંગની થોડી વાત કરી લઈએ આપણે। તો આપણને ખબર છે કે 24 તારીખ 24/4/2025 રોજ ફાઇનલ સુનાવણી જોવા મળી રહી છે। હવે ઘણા ઉમેદવારો કહી રહ્યા છે કે એક્ઝામ રદ થશે પૂરી। તો મિત્રો મળતી માહિતી પ્રમાણે એક્ઝામ રદ કરવામાં નહીં આવે। આપણને જો તમારે જિલ્લો પસંદગી આપી દેવામાં આવે છે, તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય છે, તો મિત્રો છેલ્લે તમને એવું લખાઈને તમને આપશે કે એસસી જે છે મિત્રો એસસીના નિયમ અનુસાર આ ભરતી રહેશે। એટલે એસસી જે ચુકાદો આવે છે મિત્રો, તો એ તમારે માન્ય રહેશે। તમે ભરતીમાં લાગ્યા પછી ઘણા મિત્રો ઉમેદવારો કહી રહ્યા છે કે ભરતી રદ થશે। બાકી મિત્રો ગુજરાતીનું પેપર છે એ રદ કરવા ઉમેદવારો પિટિશન કરી છે। તો જાણીએ હવે શું 24 તારીખનો ચુકાદો આવે છે। બાકી પ્રોપરલી બધી પરીક્ષા તો રદ નહીં થાય, કાં તો ગુજરાતીનું પેપર રદ થશે, કાં તો એ જે એસસીનો ચુકાદો આવે છે એ ચુકાદા ઉપર આપણું સમર્થન રહેશે। કેમ કે તમારું જો તમારી પસંદગી થઈ ગઈ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે, તો તમને જે આપવામાં આવે છે નિમણૂક પત્ર, તો એમાં મિત્રો એસસીના ચુકાદા પ્રમાણે આ નિમણૂક પત્ર આપવામાં આવે છે એવી પ્રેસ નોટ આપવામાં આવશે। તો આજની સ્ટાફ નર્સિંગના ઉમેદવારો માટે આ અપડેટ હતી। મિત્રો જાણીએ હવે 2-3 દિવસની અંદર આ 24/4/2025 રોજ આપણે જાણીએ કે શું અપડેટ મળે છે। હવે વાત કરીએ મિત્રો, અહીંયા તમને જોવા મળ્યું છે ક્લાસ 1-3ની પારદર્શિતા સામે ઉમેદવારોનો સવાલ ઉઠ્યા છે। તો જીપીએસસીએ જ એની ઉપર પ્રતિબંધ મૂક્યો છે, તે જ ઉમેદવારને ઇન્ટરવ્યુમાં 92 માર્ક્સ આવ્યા। તમે જોઈ રહ્યા છો અહીંયા ઇતિહાસમાં પહેલીવાર મૌખિક ઇન્ટરવ્યુમાં 82% જેવી મોટી ગેપથી ઉમેદવારો સ્તંભ થઈ ગયા છે। તો તમને જોવા મળ્યું છે આ જીપીએસસીમાં પણ આવા કૌભાંડો જોવા મળી રહ્યા છે। તો સ્ટાફ નર્સિંગ તો શું છે? તો ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીથી ફરી ક્લાસ 1-2 ભરતીમાં વિવાદો તરફ આગળ વધી રહ્યું છે। માર્ચ મહિનાના જાહેર થયેલા ફાઇનલ પરિણામમાં જે ઉમેદવારો ઉપર પ્રતિબંધ હતો એ જ ઉમેદવારોને મૌખિક પરીક્ષામાં 100માંથી 92 માર્ક્સ આવ્યા। તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લાખો યુવાનો જીપીએસસીના ઉમેદવારો સામે ઉઠાવ્યા છે સવાલ। તો જીપીએસસીના ગુજરાત સરકાર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ભરતી પ્રક્રિયા અને તેમાં વિશેષતા મૌખિક પરીક્ષામાં ઇતિહાસમાં પહેલી વખત ઉચ્ચ ગુણાંક લઈ પારદર્શિતા સામે શંકા વ્યક્ત કરી છે। ઉમેદવારોના કહેવા મુજબ જીપીએસસીનો ઇન્ટરવ્યુનો મુખ્ય આધાર નૈતિકતા અને ભ્રષ્ટાચાર રહિત વ્યવસ્થાને જોવા મળી રહ્યો છે। તો તમે જોઈ રહ્યા છો કે જે ઉમેદવારોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એમને જ 92 માર્ક્સ આપવામાં આવ્યા છે। તમે જોઈ રહ્યા છો કૌભાંડ છે કેટલું મોટું જોવા મળ્યું છે। તો સ્ટાફ નર્સિંગનું કંઈ ના કંઈ એબીસીડી કૌભાંડ છે એ આમાં સંલગ્ન જોવા મળી રહ્યું છે। એમાં પણ મિત્રો ઉમેદવારોને પહેલાં કહેવામાં આવ્યું છે કે તમારું જે સિલેક્શન થયેલા છે ઓલરેડી, તો એમને કહેવામાં આવ્યું છે કે એબીસીડી કરજો એટલે તમારા પ્રોપરલી માર્ક્સ આવી જશે। તો આ કૌભાંડ મિત્રો સરકારને એટલું કેવું છે કે આ કૌભાંડ છે કેટલા સમય સુધી ચાલશે। બાકી મિત્રો તમે તમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો શું તમારા નવા ન્યૂઝ આવ્યા છે, તમને શું અનુકૂળ લાગી રહ્યું છે, ને બાકી 24 તારીખના રોજ શું આવી શકે છે, તો તમારા મંતવ્ય તમારે એક વાક્યમાં જણાવજો ચોક્કસ। તો આજની અપડેટ આ હતી મિત્રો, કૌભાંડ ઉપર કૌભાંડ જોવા મળ્યા છે। બાકી મિત્રો ન્યાય છે એ મળતો નથી। તો જાણીએ હવે એસસી શું ચુકાદો આપે છે, ટૂંક સમયમાં એની પણ અપડેટ મળી જશે। અપડેટ જાણવા ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને નોટિફિકેશન અપડેટ મળતી રહે। જય હિન્દ, જય ભારત।